પાટણ શહેરની વિવિધ શાળામાં યોજાતા બાળમેળામાં ખાણીપીણીના સ્ટોલ એ એકમાત્ર સ્વાદ માટે નથી, પરંતુ તે બાળકોને જીવનમાં અનેક વ્યવહારુ પાઠ શીખવવાનું એક અદ્ભુત માધ્યમ છે. જ્યારે બાળકો પોતે સ્ટોલ સંભાળે છે ને ત્યારે તેઓ વસ્તુની કિંમત નક્કી કરવી, ગ્રાહકોને બાકીના પૈસા પાછા આપવા અને નફા નુકસાનની ગણતરી કરતા શીખે છે. આ તેમના માટે ગણિતનો સૌથી મોટો પ્રેક્ટિકલ પાર્ટ છે. નાનપણથી જ બાળકોમાં બિઝનેસ માઇન્ડ સેટ કેળવાય છે. વસ્તુનું માર્કેટિંગ કેવી રીતે કરવું, ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા અને મર્યાદિત સાધનોમાં વધુ વેચાણ કેવી રીતે કરવું તેની સમજ તેમને આ સ્ટોલ્સ દ્વારા મળે છે. ખાણીપીણીના સ્ટોલ પર બાળકોએ સ્વચ્છતા રાખવી પડે છે, જેમ કે મોજા પહેરવા, કચરાપેટીનો ઉપયોગ કરવો. આનાથી તેમને ખોરાકની શુદ્ધતા અને આરોગ્યપ્રદ જીવનશૈલીનું મહત્ત્વ સમજાય છે. સ્ટોલ પર ખોરાક બનાવવાથી લઈને પીરસવા સુધીનું કામ બાળકો સમૂહમાં કરે છે. આનાથી તેમનામાં સહકારની ભાવના વધે છે અને તેમને સમજાય છે કે કોઈ પણ કામ નાનું હોતું નથી. ઘણીવાર બાળમેળામાં પૌષ્ટિક અને પરંપરાગત વાનગીઓ રાખવામાં આવે છે. આનાથી બાળકોને જંક ફૂડના બદલે પૌષ્ટિક આહાર વિશે પણ જાણકારી મળે છે અને વિવિધ પ્રાંતની વાનગીઓનો પરિચય થાય છે. ત્યારે આશીષ વિદ્યાલયના બાળકો બાળપણથી જ વેપાર ધંધાને સમજી શકે અને તેઓના વ્યવહારુ જીવનમાં ઉપયોગી નીવડી શકે તે માટે શાળા પરિવાર દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા 16 જેટલા ખાણીપીણીના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. તો આ 16 સ્ટોલની શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તો દરેક સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા જ ચલાવવામાં આવ્યા હતા. બાળમેળામાં ખાણીપીણીના સ્ટોલે મનોરંજનની સાથે સાથે બાળકોને આત્મનિર્ભર બનવાની અને વ્યવહારુ દુનિયા સમજવાની એક મોટી જ તજની કમિટી સંચાલિત આશીષ વિદ્યાલય દ્વારા પૂરી પાડવામાં આવી હતી.